હેલો એવરીવન, હું છું જય ફુલેત્રા અને આજના વિડીયો લેક્ચરમાં આપણો ટોપિક છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. બરાબર, તો એની પહેલાંના પ્રીવિયસ લેક્ચર્સની અંદર વી હેવ સીન ધેટ કે ભાઈ એનો સિલેબસ શું છે સબ્જેક્ટની અંદર બીજું શું શું આપણે શીખવાનું છે એ બધું આપણે જોયું. હવે લેટ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ બેઝિક્સ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ઓકે, હવે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે એ શીખીએ એની પહેલાં લેટ મી રિમાઇન્ડ યુ સમથિંગ અબાઉટ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. તમે બધા આ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ આમ જે C++ શીખે છે એ લોકો C શીખી ગયા હોય એવું માનીએ તો તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે થાય શું. ઓકે, પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે ધ પાસ્કલ, C, બેઝિક, ફોર્ટન, કોબલ આ બધા છે એ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજના એક્ઝામ્પલ્સ છે. એટલે કે આ બધી લેંગ્વેજીસ છે એ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. પ્રોસિજર ઓરિએન્ટેડ એટલે કેવી? તો તમને યાદ હોય તો C લેંગ્વેજ આપણે જ્યારે શીખાશું ત્યારે પણ તમને કહેવામાં આવ્યું હશે કે ભાઈ આ છે એ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જેની અંદર 1 by 1 પ્રોસિજર બધી એક્ઝિક્યુટ થાય. એટલે કે 1 by 1 સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુશન થાય. ઓકે, તો પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર શું થાય તો કે સ્મોલ પ્રોગ્રામ in a procedure language is a list of instruction. તો જે પ્રોગ્રામ તમે લખો C લેંગ્વેજની અંદર પ્રોગ્રામ લખો માનો કે, તો એ પ્રોસિજર લેંગ્વેજમાં એ શું હોય એક જાતનું લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન. એટલે કે તમે 10 લાઇનનો પ્રોગ્રામ લખો તો પહેલી લાઇન છે એ કાંઈ કમ્પાઇલરને કંઈક કહે કે આવું કરવાનું છે, બીજી લાઇન છે એ બીજી વસ્તુ કહે કે કમ્પાઇલરને કે ભાઈ આવું કંઈક પરફોર્મ કરવાનું છે, ત્રીજી લાઇન છે એ ત્રીજી વસ્તુ કહે કે આવી રીતે પરફોર્મ કરવાનું છે, ચોથી લાઇન છે એ એવી રીતે કે એવી રીતે. ટૂંકમાં દરેક લાઇન છે એક જાતનો ઇન્સ્ટ્રક્શન આપે, લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન આપે કે ભાઈ તમારે આ એક્ઝિક્યુશન કરવાનું છે, આવી રીતે પ્રોગ્રામ પરફોર્મ કરવાનો છે. બરાબર, એટલે એને કહેવામાં આવે છે સ્મોલ પ્રોગ્રામ છે પ્રોસિજર લેંગ્વેજનો એ એક જાતનું શું હોય લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન જ હોય. બરાબર, એનાથી વિશેષ એમાં કાંઈ ના હોય. ઓકે, નંબર એના પછી વેન program becomes larger it broken down into smaller modules also known as functions. તમને યાદ હોય તો આપણે C લેંગ્વેજ જ્યારે શીખાતા ત્યારે એમાં પછી એક સમય એવો આવ્યો હતો કે જ્યારે એમાં ફંક્શન વાળો ટોપિક આવ્યો હશે. તો ફંક્શન છે એ શું છે તો કે ફંક્શન છે એક તમારે કોઈ સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરાવવું હોય તો એના માટેનો જે પર્ટિક્યુલર બ્લોક હોય એને કહેવાય ફંક્શન. તો જ્યારે તમારો C નો પ્રોગ્રામ છે એ લેન્ધી થતો જાય, વધારે લાંબો થતો જાય કે તમને એવું જરૂર લાગે કે ભાઈ અમુક કરતાં વધારે લાંબો પ્રોગ્રામ થાય છે તો તમે ત્યારે આપણે શું કરતા તો કે પ્રોગ્રામને અલગ અલગ ફંક્શનમાં ડિવાઈડ કરતા. આપણે પ્રોગ્રામને અલગ અલગ ફંક્શનમાં ડિવાઈડ કરતા. એટલે કે શું કરતા કે માનો કે ભાઈ મારે સમ કરાવડાવવો છે તો સમ માટેનું ફંક્શન અલગ બનાવું, મારે મલ્ટિપ્લિકેશન કરાવવું છે તો મલ્ટિપ્લિકેશન માટેનો પ્રોગ્રામ અલગ બને, મારે ડિવિઝન કરાવવું છે તો ડિવિઝન માટેનો, સબસ્ટ્રેક્શન કરાવવું છે તો સબસ્ટ્રેક્શન માટેનું અલગ ફંક્શન બનાવીએ. આખો પ્રોગ્રામ એક જ હોય પણ એની અંદર આપણે અલગ અલગ ફંક્શનમાં ડિવાઈડ કરી દઈએ કે જેથી કરીને સમ માટે અલગ થઈ જાય, માઇનસ માટે અલગ થઈ જાય, મલ્ટિપ્લિકેશન માટે અલગ થઈ જાય, ડિવિઝન માટે અલગ પ્રોગ્રામ અલગ ફંક્શન બની જાય. એટલે શું થયું તો કે એક લેન્ધી પ્રોગ્રામ છે એને આપણે શું કર્યું અલગ અલગ ફંક્શનમાં ડિવાઈડ કરતા. આવું ક્યારે કરતા જ્યારે આપણે C લેંગ્વેજમાં ફંક્શન શીખતા ત્યારે. પછી ડિવાઇડિંગ અ પ્રોગ્રામ ઇન્ટુ ફંક્શન્સ એન્ડ મોડ્યુલ્સ ઇઝ ઓલ્સો કોલ્ડ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ. હવે પેલા જે શું શીખા આપણે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કે લાઇન બાય લાઇન કોડ લખ્યો હોય એને એક્ઝિક્યુટ કરવાનો હોય. લાઇન બાય લાઇન જે કોડ લખે છે જેને ઇન્સ્ટ્રક્શન લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે એ શું થાય તો કે લાઇન બાય લાઇન એક્ઝિક્યુટ થાય. પછી એવું ફંક્શન કે ભાઈ ફંક્શનમાં શું થતું હતું કે પ્રોગ્રામને આપણે નાના નાના મોડ્યુલમાં ડિવાઈડ કરતા. તો એ નાના નાના મોડ્યુલમાં ડિવાઈડ કરીએ પ્રોગ્રામને આપણે એને શું કહેવામાં આવે સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ. એને શું કહેવામાં આવે સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ. બરાબર છે. તો હવે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ એટલે શું થાય તો કે સ્ટ્રક્ચર પ્રોગ્રામ ઇઝ અ બિલ્ટ બાય બ્રેકિંગ ડાઉન ધ પ્રોગ્રામ્સ પ્રાઇમરી પર્પઝ ઇન્ટુ સ્મોલર પીસીસ. એકની એક જ વસ્તુ છે એનું આ નવું શું આપણે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગને શું કીધું તો કે ઇઝ બિલ્ટ બાય બ્રેકિંગ ડાઉન ધ પ્રોગ્રામ્સ પ્રાઇમરી પર્પઝ ઇન્ટુ સ્મોલર પીસીસ ધેટ ધેન બીકમ ફંક્શન્સ વિધિન ધ પ્રોગ્રામ.
એટલે કે તમારો એક પ્રોગ્રામ છે પ્રાઇમરી મેઇન ફોકસ શું હોય તો કે તમારો મેઇન ફોકસ હતો માનો કે કેલ્ક્યુલેટર બનાવવું હતું મારે પ્રોગ્રામની મદદથી, તો એ આપણો મેઇન પ્રાઇમરી પર્પઝ હતો. એને આપણે શું કર્યું તો કે ફંક્શનની મદદથી આપણે એના પ્રાઇમરી પર્પઝમાં આપણે સ્પીસીસ કરી નાખ્યા કે ભાઈ કેલ્ક્યુલેટર બનાવવું હોય તો એમાં મલ્ટિપ્લિકેશન હોય, એમાં પ્લસ હોય, એમાં માઇનસ હોય, એમાં ડિવિઝન હોય. તો એ બધાનું શું કર્યું આપણે તો કે એ બધાને આપણે અલગ અલગ ફંક્શનમાં ડિવાઈડ કરી દીધા. એટલે આપણો પ્રાઇમરી પર્પઝ કેલ્ક્યુલેટર હતો એને આપણે અલગ અલગ ઓલામાં ડિવાઈડ કરી દીધા, જેથી કરીને આપણે શું કીધું એને સ્મોલર પીસીસમાં ડિવાઈડ કરી દે. એને આપણે શું કહીએ ફંક્શનમાં ડિવાઈડ કર્યું. તો આને શું કહેવાય આ રીતને જ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ, આપણે સ્ટ્રક્ચર પ્રોગ્રામ પણ કહેવામાં આવે. તો આ છે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે શું, બરાબર. હવે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કે આ લેંગ્વેજની કેરેક્ટરિસ્ટિક્સ શું છે જે તમે સી લેંગ્વેજમાં શીખી ગયા છો, બટ લેટ મી રિમાઇન્ડ યુ સમથિંગ, બરાબર, અબાઉટ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ્સ કેરેક્ટરિસ્ટિક્સ. ઈચ સ્ટેટમેન્ટ ઇન ધ લેંગ્વેજ ટેલ ધ કમ્પ્યુટર ટુ ડુ સમથિંગ. એટલે કે શું હોય કે દરેક સી લેંગ્વેજનો તમે કોઈ પ્રોગ્રામ લખો તો દરેક સ્ટેટમેન્ટ છે તો શું કરતું હોય તો કે કોમ્પ્યુટરને, એટલે કે કોમ્પ્યુટરને કયો સીપીયુને કયો કમ્પાઇલરને કયો કંઈક ને કંઈક ટાસ્ક પરફોર્મ કરવાનું અથવા તો કંઈક ને કંઈક વસ્તુ પરફોર્મ કરવાનું કહેતું હોય. એ કેમાં થાય તો કે જ્યારે તમે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લખો ત્યારે કે દરેક સ્ટેટમેન્ટ છે એ લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન હતા તો એ કંઈક ને કંઈક એને કંઈક એક્ઝિક્યુટ કરવાનું કહેતું હોય. નંબર 2, લાર્જ પ્રોગ્રામ્સ આર ડિવાઇડ ઇન્ટુ સ્મોલર મોડ્યુલ્સ નોન એઝ ફંક્શન. બરાબર. તો એ હમણાં જ આપણે કીધું કે ભાઈ આપણે શું કરીએ, આની કેરેક્ટરિસ્ટિક્સ જ એ છે કે થોડોક પ્રોગ્રામ મોટો હોય તો આપણે એને મોડ્યુલ ડિવાઈડ કરી દઈએ, એટલે કે ફંક્શનમાં ડિવાઈડ કરી દઈએ અલગ અલગ. ઓલ ફંક્શન શેર ગ્લોબલ ડેટા. હવે તમને યાદ હોય તો તમે જ્યારે ફંક્શન શીખ્યા હશો ત્યારે એમાં લોકલ વેરિયેબલ ને ગ્લોબલ વેરિયેબલ એવું આવ્યું હશે. તો લોકલ વેરિયેબલ છે વિધિન ફંક્શન કામ કરે, જ્યારે એક કરતાં વધારે ફંક્શનમાં તમારે એકનો એક વેરિયેબલ યુઝ કરવો હોય તો એને કેવો ડિક્લેર કરવો પડે, ગ્લોબલી. એને ગ્લોબલી ડિક્લેર કરવો પડે. હવે ગ્લોબલ ડિક્લેર કરો એટલે શું થાય તો કે તમે 50 ફંક્શન બનાવ્યા હોય એક જ પ્રોગ્રામમાં તો 50 ફંક્શન એ વેરિયેબલને એક્સેસ કરી શકે, બરાબર. તો દરેક ફંક્શન છે એ ડેટા ગ્લોબલ ડેટા છે એને શેર કરી શકે. A data can be used by any function within a program, so move to function. એટલે કે આ કહેવા એવું માગે છે કે ભાઈ ડેટા છે એક ફંક્શનનો એ ફંક્શન ટુ ફંક્શન મૂવ થઈ શકે. ડેટા કેન બી યુઝડ બાય એની ફંક્શન વિધિન અ પ્રોગ્રામ, કે પ્રોગ્રામની અંદર ગમે એ ફંક્શન છે એ ડેટાનો યુઝ કરી શકે. કઈ રીતે તો કે એક ફંક્શનમાંથી બીજા ફંક્શનમાં પણ ડેટાનો યુઝ થઈ શકે, એટલે કે એને ડેટા મૂવ કરવો હોય ફંક્શન ટુ ફંક્શન તો પણ થઈ શકે. અને કેરેક્ટરિસ્ટિક્સ, આ જે લાસ્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની એ છે એ હંમેશા ટોપથી ડાઉન તરફ એપ્રોચ એનો હોય છે. ટોપથી ડાઉન તરફ એનો પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ છે એ ટોપથી ડાઉન તરફ હોય છે. ઓકે. ડિસએડવાન્ટેજીસ. હવે આ તો હતા કેરેક્ટરિસ્ટિક્સ કે જેની અંદર શું આવે તો કે કેરેક્ટરિસ્ટિક્સમાં એવું આવે કે ભાઈ આટલી વસ્તુ એની ખાસિયતો છે કે ભાઈ આવી રીતે પ્રોગ્રામિંગ થાય. જે લાસ્ટ શું હતી ટોપથી ડાઉન તરફ એનો એપ્રોચ હંમેશા રહે. હવે ડિસએડવાન્ટેજ ઓફ પ્રોસિજર પ્રોગ્રામિંગ શું છે? હવે ડિસએડવાન્ટેજ તો કે પહેલો ડિસએડવાન્ટેજ થાય લાર્જ પ્રોગ્રામ્સ બીકમ એક્સટેન્સિવલી કોમ્પ્લેક્સ. લાર્જ પ્રોગ્રામ છે કે પ્રોગ્રામ જે મોટો હોય એ એક્સટેન્સિવલી કોમ્પ્લેક્સ થતો જાય. શા માટે તો કે જેવી રીતે તમે પ્રોગ્રામ જેટલો લેન્ધી થતો જાય એટલા તમારે ફંક્શન બનાવવા પડે, એટલા તમે વધારે મોડ્યુલ બનાવો, એટલી બધી વસ્તુ તમે કરો તો તમારો જે પ્રોગ્રામ છે એ ધીરે ધીરે કોમ્પ્લેક્સિટી જનરેટ થતી જાય. એટલે કે એમાં તમારે કંઈ ચેન્જીસ કરવા હોય તો એ બધું કરવું હોય તો થોડીક વધારે તકલીફ પડે, બરાબર. પછી ફંક્શન હેવ અનરેસ્ટ્રિક્ટેડ એક્સેસ ઓન ગ્લોબલ ડેટા, કે ફંક્શન છે એને ગ્લોબલ જે ડેટા મેં જે હમણાં જ વાત કરી હતી કે ભાઈ ગ્લોબલ વેરિયેબલ છે એને એક્સેસ કરી શકે, તો દરેક ફંક્શન એક્સેસ કરી શકે, તો એના ઉપર કોઈ રેસ્ટ્રિક્શન રહે નહીં. તમે એકવાર વેરિયેબલને ગ્લોબલ ડિક્લેર કરી દો એટલે તમારા દરેક ફંક્શન છે એને એક્સેસ કરી શકે. તો પછી ક્યારેક કોક એકાદાને ના કરવા દેવું હોય તો એના માટે એવું થઈ શકે નહીં, બરાબર. ઇટ ડઝ નોટ મોડલ રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ્સ વેરી વેલ. આ છે રિયલ લાઈફમાં કે રિયલ વર્લ્ડ પ્રોબ્લેમમાં આ વસ્તુ છે એ બહુ પોસિબલ અથવા તો સારી ના કહેવાય. શા માટે તો કે અમુકને જ વાપરવા દેવું ને અમુકને ના વાપરવા દેવું હોય તો
એટલે એના માટે આ વસ્તુ થોડીક ડિફિકલ્ટ થઈ ગઈ, એટલે એનો ડિસએડવાન્ટેજ છે. બરાબર. ઇન લાર્જ પ્રોગ્રામ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ આઈડેન્ટિફાય વોટ ડેટા ઇઝ યુઝડ બાય વિચ ફંક્શન. હવે તમે અતિશય મોટો પ્રોગ્રામ લખો કે જેની અંદર 50 થી 100 ફંક્શન યુઝ કરતા હોય તો તમારે આઈડેન્ટિફાય કરવું અઘરું થઈ જાય કે કયો ડેટા છે એ કયા ફંક્શનની અંદર વપરાય છે. શા માટે? તો કે 50 ફંક્શન હોય તો 50 ફંક્શનને તમારે ડેટા પાસ કરો ત્યારે કયો ડેટા કયા ફંક્શનમાં પાસ થાય એ નોટ કરવું થોડુંક અઘરું થઈ જાય. બરાબર. અને ખાસ એક કે ધ ડેટા ટાઈપ્સ આર પ્રોસેસ્ડ ઇન મેની ફંક્શન્સ, કે દરેક ફંક્શન છે એની અંદર આર્ગ્યુમેન્ટ અને દરેક ફંક્શનની પોતાની રિટર્ન ટાઈપ પણ અલગ અલગ હોય. એન્ડ વેન ચેન્જ અકર ઇન ડેટા ટાઈપ, એટલે કે જ્યારે એક ડેટા ટાઈપમાં ચેન્જ કરવાનો થાય ત્યારે મોડિફિકેશન મસ્ટ બી મેડ એટ એવરી લોકેશન. એટલે શું થાય? તો કે તમે એક ફંક્શન બનાવ્યું છે અને તમે જે 5-6 જગ્યાએ અલગ અલગ રીતે યુઝ કરો છો અને એ ફંક્શનની ડેટા ટાઈપમાં તમે ચેન્જ કરો એક જગ્યાએ, તો તમારે એ બધી જગ્યાએ એને ચેન્જ કરવા જવી પડે, અધરવાઇઝ એરર આવે. કારણ કે રિટર્ન ટાઈપ બદલી જાય અથવા તો એના આર્ગ્યુમેન્ટમાં તમે જે યુઝ કરી છે એની ડેટા ટાઈપ પણ તમે બદલાવો તો તમારે એ મોડિફિકેશન બધી જગ્યાએ કરવાનું રહે. ધીસ ઇઝ ફ્રસ્ટ્રેટિંગ એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ. આ વસ્તુ છે એ આપને કંટાળાજનક લાગે અને ટાઈમ કન્ઝ્યુમિંગ પણ લાગે, પણ એ વસ્તુ છે તમારે કરવી પડે. જ્યારે પ્રોગ્રામ છે બહુ લાંબો હોય ત્યારે તો તમને આ વધારે વસ્તુ કંટાળાજનક લાગે અને એવું લાગે કે આ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. બરાબર. હવે આવે છે તો આ હતું બધું પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજને રિલેટેડ વાત હતી કે ભાઈ એ શું હોય, એની કેરેક્ટરિસ્ટિક શું છે, એની અંદર આપણે શું કહેવાય એના ડિસએડવાન્ટેજીસ શું છે. હવે આવે છે આપણે મેઇન ફોકસ જે આપણો બેઝિક છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ પેરેડિઝમ અથવા તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કન્સેપ્ટ પણ કહી શકાય. બરાબર. તો હવે આપણે એને 1 by 1 થોડુંક એમાં જોઈએ બેઝિક્સમાં. હવે ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, ઓઓપીનો મતલબ થાય ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. કોઈ પણ જગ્યાએ ઓઓપી લખેલું જોવા મળે તેનો મતલબ થાય ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. In OOP, program is divided into small parts called objects. હવે શું કર્યું? ફંક્શનની બદલે આપણે જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ યુઝ કરીએ ત્યારે શું તો કે ભાઈ પ્રોગ્રામ છે એને તમે સ્મોલ પાર્ટમાં ડિવાઈડ કરશો, એને શું કહેશું આપણે? એને કહેશું આપણે ઓબ્જેક્ટ્સ. સો ઓબ્જેક્ટ્સ આર બેઝિક બિલ્ડિંગ બ્લોક ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. આ ઓબ્જેક્ટ છે એ મેઇન બેઝિક બિલ્ડિંગ છે. બેઝિક ટૂંકમાં બિલ્ડિંગ બનતી હોય તેનો બેઝિક કેમ પાયો હોય એવી રીતે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો મેઇન પાયો છે એ ઓબ્જેક્ટ છે. એટલે જ એનું નામ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ રાખવામાં આવ્યું છે, બેઝિક બિલ્ડિંગ બ્લોક ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. બરાબર. ઓબ્જેક્ટ ગિવિંગ પ્રાઇમરી ઇમ્પોર્ટન્સ ટુ ડેટા ડિફાઇનિંગ ઓબ્જેક્ટ સ્ટ્રક્ચર ઇન ઓઓપી. ઓબ્જેક્ટ્સને પ્રાઇમરી ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર ઓબ્જેક્ટને જ બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો જ્યારે તમે ડિફાઇન કરતા હોય ઓબ્જેક્ટ, જ્યારે તમે એનો ડેટા ડિફાઇન કરતા હોય ત્યારે એ સ્ટ્રક્ચરમાં ધ્યાન રાખવાનું રહે. એટલે કે ડેટા ડિફાઇનિંગ ઓબ્જેક્ટ સ્ટ્રક્ચર ઇન ઓઓપી, એટલે કે તમે આને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો ઓબ્જેક્ટનું તમે જ્યારે સ્ટ્રક્ચર ડિફાઇન કરીએ ત્યારે આપણે થોડુંક કેરફુલી કામ કરીશું. ધ ફંક્શન ઓફ ઓબ્જેક્ટ્સ. હવે ઓબ્જેક્ટની અંદર આમ જોવા જાવ તો ઓબ્જેક્ટની અંદર બે વસ્તુ હોય. ઓબ્જેક્ટ એટલે શું થાય પહેલાં તમને એ કહી દઉં. ઓબ્જેક્ટ એટલે કે બીજું કાંઈ નથી, એની અંદર ડેટા હોય અને ફંક્શન હોય, બેયનું કલેક્શન છે એને કહેવાય ઓબ્જેક્ટ. ડેટા એટલે માનો કે તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણે શું કહેવાય એમ્પ્લોયી છે, કોઈ કંપનીનો એમ્પ્લોયી છે. બરાબર. તો એમ્પ્લોયીનો ડેટા શું થયો? તો કે એમ્પ્લોયીનો ડેટા થાય એનું નામ, એનું સેલેરી, એનું ડેઝિગ્નેશન એ બધું. એના ફંક્શન ક્યાં થાય? તો કે એ ડેટાને એક્સેસ કરવા માટે કે ભાઈ મારે નામ જોવું હોય તો નામ માટેનું ફંક્શન બનાવ્યું હોય, સેલેરી જોવી હોય તો સેલેરી માટેનું ફંક્શન બનાવ્યું હોય, એને કહેવાય આખું એક ભેગું યુનિટ થઈને બને એક આખો ઓબ્જેક્ટ બને. બરાબર. ફંક્શન્સ ઓફ ઓબ્જેક્ટ આર કોલ્ડ ધ મેમ્બર ફંક્શન. એટલે કે ઓબ્જેક્ટની અંદર
મેં જેમ કીધું એમ બે વસ્તુ હોય, એક ડેટા હોય અને એક ફંક્શન હોય. જે ફંક્શન છે એને કહેવામાં આવે મેમ્બર ફંક્શન. એને શું કહેવામાં આવે? મેમ્બર ફંક્શન. બરાબર. ઓર્ગેનાઇઝેશન ઓફ ડેટા એન્ડ ફંક્શન ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સ ઇઝ શોન ઇન ફિગર. કઈ ફિગર? હમણાં તમને બતાવું. બરાબર, કે ડેટા અને ફંક્શન છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામની અંદર કઈ રીતે યુઝ થાય. બરાબર, તો સ્ટ્રક્ચર ઓફ ડેટા એન્ડ ફંક્શન ઇન ઓઓપી. તો આ શું છે? તો તમે જુઓ તો એક વસ્તુ છે ડેટા છે અને બીજું છે ફંક્શન. અને આ બે ભેગા થઈને શું બનાવે? ઓબ્જેક્ટ. આ બે ભેગા થઈને શું બનાવશે? ઓબ્જેક્ટ. અને નામ આપ્યું ઓબ્જેક્ટ એ. એવી રીતે બીજું એક છે એનું નામ આપણે દઈએ ઓબ્જેક્ટ બી. હજી એક ત્રીજું લઈએ જેમાં પણ ફંક્શન ને ડેટા છે ઓબ્જેક્ટ સી. હવે તમને એમ થાય કે એરો કેમ ડેટાથી ફંક્શન તરફ જ છે? એરો કેમ ડેટાથી ફંક્શન તરફ છે? બરાબર, તો ફંક્શન છે એ જ એ ડેટા એક્સેસ કરી શકે. જે ડેટા છે ઓબ્જેક્ટની અંદર એ ડેટાને તમારે એક્સેસ કરવો હોય તો એના જે ફંક્શન છે, આ ફંક્શનને શું કહેવામાં આવે? હમણાં જ કીધું, આ ફંક્શનને શું કહેવામાં આવે? મેમ્બર ફંક્શન. બરાબર, આને શું કહેવામાં આવે? મેમ્બર ફંક્શન. તો કોઈ પણ ઓબ્જેક્ટને તમારે ડેટાને એક્સેસ કરવો હોય તો તમે એનો મેમ્બર ફંક્શનનો યુઝ કરીને જ ડેટાને એક્સેસ કરી શકો. હવે એક ઓબ્જેક્ટ છે બીજા ઓબ્જેક્ટ સાથે કમ્યુનિકેટ એટલે કે ડેટાની આપ લે પણ કરી શકે, પણ થ્રુ ફંક્શન. એટલે કે તમે એક ઓબ્જેક્ટ છે બીજા ઓબ્જેક્ટ સાથે કનેક્ટ હોય પણ કેની મદદથી? મેમ્બર ફંક્શનની મદદથી જ કનેક્ટેડ હોય. બરાબર, આ તમારે એક ફંક્શન પાસેથી ડેટા લેવો હોય ને બીજા ફંક્શનને ડેટા દેવો હોય, પણ અથવા તો આપણે જે સી લેંગ્વેજમાં એવું કરતા, એની બદલે આમાં શું આવશે? એક ઓબ્જેક્ટમાંથી ડેટા લેવો છે, એક ઓબ્જેક્ટનો ડેટા એક બીજા ઓબ્જેક્ટને આપવો છે. બરાબર, તો એ વાયા તમે મેમ્બર ફંક્શન થ્રુ જ જઈ શકો. બરાબર છે. આ તો આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડનું બેઝિક છે. બરાબર, તમને એવું થતું હોય કે થોડુંક ડિફિકલ્ટ લાગે છે તો ચિંતા કરવાની જરૂર નથી કાંઈ. બરાબર, હજી આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે આને વધારે ઇલોબરેટ કરશું. આ તો થોડુંક હજી બેઝિક છે કે એમાં અંદર શું આવે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ શા માટે કહેવામાં આવે. બરાબર, અને આ લેક્ચરનો ટૂંકમાં મેઇન ગોલ એ છે કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ડિફરન્સ શું હોય એ સમજવાનો છે આપણે. બરાબર, એ બે વચ્ચેનો ડિફરન્સ શું હોય એ સમજવાનો છે આપણે. તો હવે તમે જે રીતે ડાયાગ્રામમાં જોયું કે ભાઈ એક ઓબ્જેક્ટ એ છે, ઓબ્જેક્ટ બી છે ને ઓબ્જેક્ટ સી છે, એ એકબીજા સાથે કમ્યુનિકેટ કરવું હોય તો યુઝિંગ મેમ્બર ફંક્શન થ્રી જ કરી શકે. તો ઓબ્જેક્ટ કેન કમ્યુનિકેટ વિથ ઈચ અધર બાય કોલિંગ વન અનધર્સ મેમ્બર ફંક્શન. એક ઓબ્જેક્ટને બીજા ઓબ્જેક્ટ સાથે કમ્યુનિકેટ કરવું હોય ત્યારે એ કોલ કરે કોને? બીજા ઓબ્જેક્ટના મેમ્બર ફંક્શનને. બરાબર, બીજા ઓબ્જેક્ટના મેમ્બર ફંક્શનને. ફંક્શન ધેટ ઓપરેટ ઓન ડેટા ઓફ ઓબ્જેક્ટ આર પ્લેસ્ડ ઇન સેમ યુનિટ. કે જે ફંક્શન છે, એક જ સેકન્ડ અને સાફ ક્લિયર કરી દઈએ આપણે પહેલાં. સોરી, ફંક્શન ધેટ ઓપરેટ ઓન ધ ડેટા ઓફ ઓબ્જેક્ટ્સ આર પ્લેસ્ડ ઇન સેમ યુનિટ. એટલે કે જે ફંક્શન છે એ જે ઓબ્જેક્ટના ડેટાને ઓપરેટ એટલે કે યુઝ કરવાનું છે, એક્સેસ કરવાનું છે, એને સેમ યુનિટમાં મૂકવામાં આવે છે. એટલે કે ઓબ્જેક્ટ છે એની અંદર ડેટા અને ફંક્શન, એ ફંક્શન કયું હોય? એ ફંક્શન છે એ ઓબ્જેક્ટના જે ડેટા છે એને ઓપરેટ કરતું એટલે કે યુઝ કરતું જ ફંક્શન એની સાથે રાખવામાં આવે છે. બરાબર, તો ધ ડેટા ઇઝ નોટ ફ્રીલી એક્સેસિબલ. ડેટા ઇઝ નોટ ફ્રીલી એક્સેસિબલ ટુ અધર ઓબ્જેક્ટ્સ મીન્સ ડેટા ઇઝ હિડન એન્ડ હેન્સ મિસયુઝ ઇઝ પ્રોટેક્ટેડ. એટલે કે ડેટા છે દરેક ઓબ્જેક્ટ પાસે કંઈક ડેટા હોય. બરાબર, એ ડેટા એક્સેસ પણ કરી શકાય બીજા ઓબ્જેક્ટ થ્રુ. જ્યારે ફંક્શનમાં એ વસ્તુ ના થતી, કે ફંક્શનમાં જો બધા ફંક્શનને એક ડેટા વાપરવો હોય તો ગ્લોબલ ડિક્લેર કરવું પડતું વેરિયેબલ. પણ એક ઓબ્જેક્ટનો ડેટા બીજા ઓબ્જેક્ટને જોતું હોય અથવા તો બીજો ડેટા છે ક્યાંયથી યુઝ કરવો હોય તો એ થઈ શકે, પણ યુઝિંગ મેમ્બર ફંક્શન. એટલે કે ડાયરેક્ટલી તમે એક્સેસ ના કરી શકો, તમારે એને મેમ્બર ફંક્શન થ્રુ જવું પડે. એટલે શું થાય? તો ડેટા ઇઝ નોટ ફ્રીલી એક્સેસિબલ ટુ અધર ઓબ્જેક્ટ. એક ઓબ્જેક્ટનો ડેટા છે બીજા માટે ફ્રીલી અવેલેબલ ના હોય, સો ડેટા છે એ હિડન છે, તમને ખાલી મેમ્બર ફંક્શન જ દેખાય.
હેન્સ આનો મતલબ શું ફાયદો થયો તો કે મિસયુઝ ઇઝ પ્રોટેક્ટેડ. આનો મિસયુઝ છે એ બચી ગયો, એટલે કે એનો મિસયુઝ થતો બંધ થઈ ગયો. બરાબર. ન્યૂ ડેટા એન્ડ ફંક્શન્સ કેન બી ઇઝીલી એડેડ વેન એવર નેસેસરી. તમને એમ થાય કે પાછળથી કંઈ નવો ડેટા અને ફંક્શન એડ કરવું છે, એટલે કે ઓબ્જેક્ટ નવો એડ કરવો છે, તો એની ટાઈમ તમે ઓબ્જેક્ટ એડ કરી શકો જ્યારે જરૂર લાગે ત્યારે. અને સમ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજીસ આર C++, જાવા, C#. બરાબર. આ C++ ને બધા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ જ છે જે આપણે શીખી રહ્યા છીએ. ઓકે. કેરેક્ટરિસ્ટિક્સ OOP, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. આની કેરેક્ટરિસ્ટિક્સ શું છે, જ્યારે ઓના કરતાં આપણે જોઈએ અલગ શું છે. ફર્સ્ટ, ઇમ્પોર્ટન્સ ઇઝ ગિવન ટુ ધ ડેટા રાધર દેન પ્રોસિજર અથવા તો ફંક્શન. આની અંદર ફંક્શનને ઇમ્પોર્ટન્સ આપવામાં નથી આવ્યું, એની બદલે ડેટાને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે. જ્યારે C લેંગ્વેજમાં શું થતું કે દરેક વસ્તુ છે એ ફંક્શનની અંદર જ કામ કરે, મેઇન ફંક્શનમાં જ બધી વસ્તુ કામ થાય. તો આમાં પણ ફંક્શન તો યુઝ થાય, પણ એને એટલું બધું ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું નથી. એની બદલે આપણે શેને ઇમ્પોર્ટન્સ આપ્યું છે, ડેટાને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. પ્રોગ્રામ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલર પાર્ટ કોલ્ડ ઓબ્જેક્ટ. ઓમાં શું કહેવાતા હતા, ફંક્શન. આમાં શું કહેવામાં આવે, ઓબ્જેક્ટ. ડેટા એન્ડ ફંક્શન આર ટાઈડ ટુગેધર ઇન ધ ડેટા સ્ટ્રક્ચર. ડેટા અને ફંક્શન છે એ બેને એકમાં જોઈન્ટ કરવામાં આવે છે એક ડેટા સ્ટ્રક્ચરની અંદર, જેને આપણે શું કહીએ છીએ, ઓબ્જેક્ટ. બરાબર. ડેટા ઇઝ હિડન એન્ડ કેન નોટ બી એક્સેસ્ડ બાય એક્સટર્નલ ફંક્શન. હવે ડેટા છે એ હિડન હોય અને બહારના કોઈ ફંક્શન થ્રુ એક્સેસ થાય નહીં. તમને એ વસ્તુ જો 2-3 વાર એવી આમ સમજાવવાની ટ્રાય કરું. માનો કે આ એક ઓબ્જેક્ટ છે. હવે ઓબ્જેક્ટની આ જે બાઉન્ડ્રી બનાવી આ સાઈડની, બરાબર, આ છે તમારા, એમ સમજો કે આ શું છે, તમારા ફંક્શન છે. બરાબર. ઓબ્જેક્ટની બાઉન્ડ્રી એ બોર્ડરે કોણ બેઠું છે, બધે ફંક્શન, અને અહીંયા વચ્ચે છે તમારો ડેટા. હવે જો આ બીજા કોઈ ઓબ્જેક્ટને આ ડેટા ડાયરેક્ટલી એક્સેસ કરવો હોય તો થાય નહીં. વાયા ક્યાં જવું પડે, ફંક્શન, અને ફંક્શન છે એ પછી અહીંયા એક્સેસ કરે. બરાબર. વાયા ક્યાં જવું પડે, ફંક્શન વાયા. પહેલાં કોઈ બીજા ઓબ્જેક્ટને ડેટા એક્સેસ કરવો હોય તો પહેલાં આ ફંક્શન પાસે જાય અને ફંક્શન પરમિશન આપે ત્યારે જ ડેટા એક્સેસ થાય ટુ અનધર ઓબ્જેક્ટ, અધર ઓબ્જેક્ટ. બરાબર. તો જ આ વસ્તુ એક્સેસ થઈ શકે. બરાબર. એટલે આ રીતે કામ કરે. એટલે ડેટા હિડન કઈ રીતે થયો, તો કે આ છે એ બાહ્ય બધે હિડન હોય. બહાર શું દેખાતી હોય, તો આ બાઉન્ડ્રી જ દેખાતી હોય. અને તમારે અંદરનો ડેટા એક્સેસ કરવો હોય તો ડાયરેક્ટલી થાય નહીં, એને તમારે મેમ્બર ફંક્શન થ્રુ જવું પડે. બરાબર. તો આ રીતની વાત છે કે હિડન કઈ રીતે હોય. ઓબ્જેક્ટ મે કમ્યુનિકેટ વિથ ઈચ અધર થ્રુ મેમ્બર ફંક્શન. ઓબ્જેક્ટ છે એ કમ્યુનિકેટ કરે, બરાબર, થ્રુ મેમ્બર ફંક્શન. આ તો વાત થઈ ગઈ આપણે. અને ન્યૂ ડેટા એન્ડ ફંક્શન કેન બી ઇઝીલી એડેડ વેન એવર નેસેસરી થ્રુ ધ કન્સેપ્ટ ઓફ ઇનહેરિટન્સ. આ પણ એક કન્સેપ્ટ છે આખો જે આવશે. બરાબર. તો થ્રુ કન્સેપ્ટ ઓફ ઇનહેરિટન્સ, કે ઇનહેરિટન્સનો કન્સેપ્ટ યુઝ કરીને આપણે ડાયરેક્ટલી પાછળ ગમે ત્યારે ડેટા એડ કરી શકીએ. અને ઇટ ફોલોઝ બોટમ અપ એપ્રોચ. બરાબર. પ્રોસિજર ઓરિએન્ટેડ હતું, એ યુઝ કરતું ટોપથી બોટમ એપ્રોચ. એની બદલે આ શું યુઝ કરશે, પ્રોસિજર અપ્રોચ બોટમથી અપ તરફ, એટલે કે બોટમથી ઉપર તરફ. ઓકે. નાઉ ધ મેઇન ફોકસ અબાઉટ ધીસ વિડીયો લેક્ચર ઇઝ ડિફરન્સ બિટવીન OOP એન્ડ POP. એટલે કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વચ્ચે ડિફરન્સ શું છે એ આપણે જોઈશું. હવે આ ડિફરન્સમાં જો એક વસ્તુ તમને અત્યારથી કહી દઉં પહેલાં, આ કઈ રીતે લખેલો છે મેં. આ થઈ ગયું પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ POP, ને આ થઈ ગયું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. હવે આ છે એની કેટેગરી, અથવા તો એમ કહી શકો કે એના મેઇન ફોકસ પોઈન્ટ છે, કે જેના ઉપર પ્રોસિજર અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ બે કઈ રીતે રિવ્યૂ અથવા તો કઈ રીતે કામ આપે છે. બરાબર. એટલે કે તમને આ આગળ જે લખ્યા છે ને બોલ્ડમાં, ડિવાઇડ ઇન્ટુ, ઇમ્પોર્ટન્સ ને એપ્રોચ, એ શેના માટે લખ્યા છે કે તમને મેઇન પોઈન્ટ યાદ રહીએ કે ભાઈ બેમાં પોઈન્ટ લખવાનો છે તો કેને રિલેટેડ લખવાનો છે, તો કે ડિવાઇડેડ ઇન્ટુ. કઈ રીતે, તો કે ભાઈ પેલું ઇન POP પ્રોગ્રામ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલ પાર્ટ્સ કોલ્ડ ફંક્શન.
ઇઝ કોલ્ડ ફંક્શન. ઇન પ્રોગ્રામ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલ પાર્ટ્સ કોલ્ડ ઓબ્જેક્ટ. તો આ ડિવાઇડેડ ઇન્ટુ વાળું બેમાં આવે તો એનો મતલબ કે આપણે આ એક યાદ રહી જાય તો આ બે ડિફરન્સ આપણે આ બે પોઈન્ટ આપણે લખી શકીએ. બરાબર છે. તો એવી જ રીતે નંબર 2 ઇમ્પોર્ટન્સ. પીઓપીની અંદર ઇમ્પોર્ટન્સ ઇઝ નોટ ગિવન ટુ ડેટા બટ ટુ ફંક્શન. અને જ્યારે ઇમ્પોર્ટન્સ ઇઝ ગિવન ટુ આમાં ડેટા, હમણાં જ આપણે વાત કરી બરાબર કે ભાઈ ફોર્મમાં પીઓપી છે ફંક્શનને ઇમ્પોર્ટન્સ આપે. શા માટે? અને કે ભાઈ એની અંદર બધું વસ્તુ ફંક્શનમાં થાય ને એઝ વેલ એઝ સિક્વન્સ ઓફ એક્શન ટુ બી ડન, એટલે કે એક સિક્વન્સમાં એક્શન પરફોર્મ થાય. જ્યારે આમાં તો કે ડેટાને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે ફંક્શન કરતાં, બિકોઝ આ રિયલ વર્લ્ડમાં વધારે ઇઝીલી તમને સમજાય એના માટે, રિયલ વર્લ્ડમાં વધારે હેલ્પફુલ થાય, એટલે આ રીતે એમાં પહેલાં ડેટાને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. કારણ કે કોઈ પણ જગ્યાએ પહેલાં મહત્ત્વ ડેટાનું હોય. ડેટા સાચો હોય તો વર્ક તો ગમે એ રીતે થઈ શકે. બરાબર છે. પછી છે નંબર 3 એપ્રોચ. તો પીઓપી ફોલોઝ ટોપ ડાઉન એપ્રોચ, જ્યારે ઓઓપી ફોલોઝ બોટમ અપ એપ્રોચ. બરાબર. હમણાં જ આવ્યું હતું બેયની કેરેક્ટરિસ્ટિક્સમાં કે એક છે ટોપથી ડાઉન તરફ વર્ક કરે, એટલે કે 1 by 1 લાઈન એક્ઝિક્યુટ થતી જાય, જ્યારે ઓઓપી જે ફોલો કરશે બોટમથી અપ તરફનો એપ્રોચ. બરાબર. એક્સેસ સ્પેસિફાયર. એક્સેસ સ્પેસિફાયર એટલે શું? તો કે પીઓપી ડઝ નોટ હેવ એની એક્સેસ સ્પેસિફાયર એટલે શું? તો કે નહીં સમજાણું, કાંઈ વાંધો નહીં. ઓઓપી હેઝ એક્સેસ સ્પેસિફાયર નેમ્ડ પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ. શું છે આ? તો કે જ્યારે તમે એમાં આપણે ઓબ્જેક્ટ અને એક બીજી વસ્તુ આવે ક્લાસ, એ ક્લાસ બનાવો ત્યારે જેની અંદર જે ડેટા બનાવો છો, ડેટા લ્યો છો, એને તમે 3 અલગ અલગ રીતે રાખી શકો. કોઈ એક ડેટા પબ્લિક રાખી શકો જેને રાખવો હોય કે જે બધા જોઈ શકે, કોઈ પ્રાઇવેટ રાખી શકો કે જેને ખાલી તમે એક જ જોઈ શકો, ને એક પ્રોટેક્ટેડ રાખી શકો કે અમુક જ તમારા વસ્તુ ફ્રેન્ડ લોકો જ જોઈ શકે. બરાબર. તો આવું આમાં થઈ શકે ઓઓપીમાં, જ્યારે પીઓપીમાં આવી કોઈ સુવિધા હતી નહીં. ઓકે. ડિફરન્સ હજી કન્ટિન્યુ છે, ઘણો લાંબો ડિફરન્સ છે. બરાબર. હજી એક સ્લાઇડમાં આવશે ડિફરન્સ. એટલે ડેટા મૂવિંગ. બરાબર. ડેટા મૂવિંગ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં કઈ થાય? તો કે ડેટા કેન મૂવ ફ્રીલી ફ્રોમ ફંક્શન ટુ ફંક્શન ઇન ધ સિસ્ટમ. કે ભાઈ ડેટા છે, જ્યારે મેં હમણાં જ તમને કીધું આની પહેલાં કેરેક્ટરિસ્ટિક્સમાં પણ કે ભાઈ એક ફંક્શનમાંથી બીજા ફંક્શનમાં ડેટા છે એ ઇઝીલી મૂવ થઈ શકે. ક્યારે? જ્યારે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય ત્યારે. પણ ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કે ભાઈ ડેટા છે એ એકબીજા સાથે એ રીતે ઇઝીલી મૂવ ના થાય. ઓબ્જેક્ટ કેન મૂવ એન્ડ કમ્યુનિકેટ વિથ ઈચ અધર થ્રુ મેમ્બર ફંક્શન. જો આ ઘડીએ આવે છે, આપણે એક જ વસ્તુ મેં તમને સમજાવી કે ભાઈ મેમ્બર ફંક્શનનો યુઝ કરીને જ એક ઓબ્જેક્ટ છે બીજા ઓબ્જેક્ટ સાથે કમ્યુનિકેટ કરી શકે. જ્યારે પીઓપીમાં શું હતું? તો કે ફંક્શન ટુ ફંક્શન આરામથી કામ થઈ શકતું હતું. બરાબર. એક્સપાન્શન એટલે કે નવું એડિશન કઈ રીતે થાય? તો કે ટુ એડ ન્યૂ ડેટા એન્ડ ફંક્શન ઇન પીઓપી ઇઝ નોટ સો ઇઝી, બિકોઝ કે ભાઈ તમે નવું ફંક્શન એમાં એડ કરો તો તમારે પહેલાં એની ડેફિનેશન લખવું, ડિક્લેરેશન લખવું પડે, એની ડેફિનેશન લખવી પડે, એના ફંક્શન કોલ ક્યાં કરવો એ બધું લખવું પડે, એમાં ગોઠવવું પડે. જ્યારે ઓઓપીની અંદર પ્રોવાઈડ આપને એક ઇઝી વે છે. ઇઝી વેનું નામ છે ઇનહેરિટન્સ. આખો એક કન્સેપ્ટ છે, એની મદદથી તમે ન્યૂ ડેટા અને ફંક્શન એટલે કે એક નવો ઓબ્જેક્ટ છે ગમે ત્યારે એડ કરી શકો. બરાબર. હવે ડેટા એક્સેસ. ડેટા એક્સેસ કઈ રીતે? તો કે ભાઈ ગ્લોબલ ડેટાની વાત થાય છે કે ડેટા એક્સેસ મોસ્ટ ફંક્શન યુઝ ગ્લોબલ ડેટા ફોર શેરિંગ એન્ડ ધેટ કેન બી એક્સેસ્ડ ફ્રીલી ફ્રોમ ફંક્શન ટુ ફંક્શન ઇન ધ સિસ્ટમ. કે જે ગ્લોબલ વેરિયેબલ બનાવ્યો છે એ દરેક ફંક્શન યુઝ કરી શકે. શા માટે? અને ગ્લોબલ વેરિયેબલ જ શા માટે બનાવે? તો કે એક ફંક્શનને બીજા ફંક્શનને બધાને સેમ ડેટા જોતો હોય તો વેરિયેબલને ગ્લોબલી ડિક્લેર કરી દે, એટલે જેથી કરીને એ લોકો એનો એક્સેસ કરી શકે. એના માટે એને ગ્લોબલ ડિક્લેર કરે. બરાબર. એટલે એક્સેસ છે ફ્રીલી થઈ શકે. જ્યારે ઓઓપીમાં શું છે? તો કે ડેટા કેન નોટ મૂવ ઇઝીલી ફ્રોમ ફંક્શન ટુ ફંક્શન. ઇટ કેન બી કેપ્ટ પબ્લિક ઓર પ્રાઇવેટ, સો કેન બી કંટ્રોલ ધ એક્સેસ ઓફ ડેટા. હવે મેં તમને જે વાત કરી હતી કે મારે એક ડેટા એવો હતો 50 ફંક્શનમાંથી 45 ફંક્શનને ડેટા જોવા દેવો હતો, બાકીના 5ને જોવા દેવો હતો નહીં, તો એ પીઓપીમાં પોસિબલ હતો નહીં. કારણ કે તમે ગ્લોબલ વેરિયેબલ ડિક્લેર કરો તો દરેક ફંક્શન છે એને જોઈ શકે. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં એ વસ્તુ પોસિબલ છે કે તમે એને પબ્લિક રાખો અથવા તો પ્રાઇવેટ રાખો, તો તમારે જેટલા લોકોને જોવા દેવો હોય ડેટા ફંક્શનનો
એટલા જ લોકો એને એક્સેસ કરી શકે. તમે પ્રાઇવેટ રાખી દો એટલે તમારા સિવાય બીજા કોઈ વ્યક્તિ છે એ તમારો ડેટા છે એ એક્સેસ કરી શકે નહીં. મેમ્બર ફંક્શન થ્રુ પણ થાય નહીં. બરાબર, એ ખાલી વિધિન ક્લાસ જ અથવા તો વિધિન ફંક્શન જ વપરાય. બરાબર, એટલે ડેટા એક્સેસમાં આવી રીતે ફેસિલિટી મળે છે. બરાબર, અને પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના લાસ્ટ 3 ડિફરન્સના પોઈન્ટ. ડેટા હાઇડિંગ. પીઓપીમાં એવી કોઈ સુવિધા નથી કે તમે કોઈ જાતનો ડેટા હાઇડ કરી શકો, કોઈ પ્રોપર વે છે નહીં. સો ઇટ ઇઝ લેસ સિક્યોર. જ્યારે ઓઓપી પ્રોવાઈડ ડેટા હાઇડિંગ, સો પ્રોવાઈડ મોર સિક્યોરિટી. તમારો ડેટા છે એ હિડન જ હોય. મેં તમને ઓલું એક્ઝામ્પલ સમજાવ્યું હતું બાઉન્ડ્રી વાળું, એના જેમ કે હિડન જ હોય, તમને સિક્યોરિટી પ્રોવાઈડ થાય. તમારે એક્સેસ કરવું હોય તો સ્પેસિફિક, જેમ કેમ આપણે મૂવીમાં જોઈએ કે ભાઈ અમુક વસ્તુ એક્સેસ કરવી હોય તો દરવાજો ખોલવો હોય તો પાસવર્ડ નાખવો પડે, એવી રીતે આમાં પણ મેમ્બર ફંક્શનની પરમિશન હોય તો જ તમે આગળ વર્ક કરી શકો. ઓવરલોડિંગ. પીઓપીની અંદર ઓવરલોડિંગ ઇઝ નોટ પોસિબલ. એટલે કે ઓવરલોડિંગ એટલે શું? એકને એક વસ્તુ બીજી વાર વાપરવી એવું એમાં પોસિબલ છે નહીં. જ્યારે આની અંદર ઓઓપીમાં ઓવરલોડિંગ ઇઝ પોસિબલ ઇન ધ ફોર્મ ઓફ ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. આ પણ બે કન્સેપ્ટ છે આખા, કે ભાઈ એકનું એક ફંક્શન અલગ રીતે વાપરીએ આપણે, અને ઓપરેટર ઓવરલોડિંગ, એકનો એક ઓપરેટર પણ અલગ અલગ રીતે વાપરી શકાય. હવે સી પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજના એક્ઝામ્પલ્સ છે સી, વીબી, ફોર્ટેન, પાસ્કલ. અને જ્યારે ઓઓપીના છે C++, જાવા, VB.NET, C#, ખાલી C#.NET. તો આ બધા એના એક્ઝામ્પલ છે. તો આ જે હતું એ હતું કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં શું ડિફરન્સ છે. બરાબર, તમને માનો કે ક્વેશ્ચન પૂછાય કે બે વચ્ચેનો ડિફરન્સ લખો, તો તમે આમાંથી ડિફરન્સ આખો લખી શકો. બરાબર, તો આ રીતે આપણે જોયું આખું પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં શું હોય, એની કેરેક્ટરિસ્ટિક્સ હોય. એમ તો આપણે જોઈ ગયેલા હતા, પણ આપણે એને રિમાઇન્ડ કર્યું. પછી આપણે જોયું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર મેઇન ફોકસ ઓબ્જેક્ટ ઉપર આપવામાં આવે છે. અને ઓબ્જેક્ટની અંદર શું હોય? ડેટા અને ફંક્શન. બે ઓબ્જેક્ટ છે એકબીજા સાથે કઈ રીતે કમ્યુનિકેટ કરે? થ્રુ મેમ્બર ફંક્શન. બરાબર, અને પછી આપણે જોયો બેનો આખો ડિફરન્સ. તો હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે શું આના પછી સ્ટાર્ટ કરશું? તો કે હવે આપણે સ્ટાર્ટ કરશું મેઇન બેઝિક કન્સેપ્ટ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના જે કન્સેપ્ટ છે, ઓબ્જેક્ટ, ક્લાસ, ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ, ડેટા એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન. બરાબર, આ બધા છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં શીખશું.